મહાવીરસિંહ મૃત્યુ કેસમાં નવો ઘટસ્ફોટ, મુખ્ય સાક્ષી આવ્યા સામે, કર્યા મોટા ખુલાસા। 5 દિવસ બાદ અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું। સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો। નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મિસ્ટર ગુજુગિયાની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, 8 જૂનની એક કાળી રાત જેણે એક પરિવારની ખુશીઓ છીનવી લીધી। મહાવીરસિંહ, એક પૂર્વ સૈનિક જેનું મૃત્યુ આજે પણ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે। પોલીસ કહે છે કે આકસ્મિક રીતે પગ લપસવાથી મોત થયું। પડોશી સાથેના ઝઘડાના ડરથી તેઓ ભાગતા હતા, પરંતુ શું ખરેખર એટલું સરળ છે? આજે આપણે આ કેસના એવા સળગતા સવાલો પર વાત કરીશું જેના જવાબ પોલીસ અને તંત્રએ આપવા જ પડશે। શું સત્ય દબાવવામાં આવી રહ્યું છે? ચાલો જાણીએ। પહેલા સમજીએ પોલીસનું વર્ઝન શું છે। કહેવાય છે કે પાડોશી સાથે ઝઘડો થયો અને પોલીસના ડરથી મહાવીરસિંહ ભાગવા ગયા। સવાલ પહેલો, એક પૂર્વ સૈનિક અને ભૂતકાળમાં જેલની હવા ખાઈ ચૂકેલા વ્યક્તિ શું પોલીસના સામાન્ય ડરથી ચોથા માળેથી કૂદકો મારી શકે? સવાલ 2, જે પાળ પરથી પડવાની વાત છે તે પાળ ઘણી ઊંચી છે। વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પગ લપસવાથી માણસ બહાર ફેંકાઈ જાય તે શક્યતા નહીવત છે। સવાલ 3, ઘટના સ્થળે કબૂતરની જાળી અકબંધ છે। જો કોઈ ત્યાંથી પડ્યું હોય તો તે જાળી તૂટવી જોઈએ અથવા તો તેના પર નિશાન પડવા જોઈએ। આ કેવી રીતે શક્ય છે? સવાલ 4, પડતી વખતે માણસ હાથ ફેલાવે છે અથવા કંઈ પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અહીં તો કંઈ એવું દેખાતું નથી। સવાલ 5, સૌથી મોટું રહસ્ય, લોહીના ડાઘનો અભાવ। નીચે પડેલા મૃતદેહ પાસે લોહીનું એક પણ ટીપું નહોતું। શું આ દર્શાવે છે કે ઘટના અન્ય કોઈ સ્થળે બની હતી? સવાલ 6, ખિસ્સામાં થાર ગાડીની ચાવી મળી કે નહીં? જો ચાવી હતી તો ભાગવા માટે ગાડી વાપરવી જોઈતી હતી, કૂદકો કેમ માર્યો? આ એક મોટો વિરોધાભાસ છે। સીસીટીવી અને સમયનું ગણિત। મિત્રો, હવે વાત કરીએ સમયની। 12 વાગે ઝઘડો થયો ને પોલીસ રાત્રે 3 વાગે પહોંચી। આ 3 કલાકનું રહસ્ય શું છે? સવાલ 7, પોલીસ મોડી કેમ આવી અને અધૂરા સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં આવ્યા? કોણ અંદર રહી ગયું, કોણ બહાર આવ્યું? આખું ફૂટેજ કેમ છુપાવવામાં આવી રહ્યા છે? સવાલ 9, ઘરની અંદર તૂટેલું માટલું શું સૂચવે છે? તે સમયે મહાવીર સાથે જ અન્ય 2 વ્યક્તિ હતા, તેઓ ક્યાં ગયા? સવાલ 10, પીસીઆર વાનને કોણે ફોન કર્યો હતો? પડોશીઓ કેમ કંઈ બોલવા તૈયાર નથી? શું તેમને કોઈ ધમકી મળી હતી? પોલીસે આત્મહત્યા કે હત્યાના એંગલને કેમ નજરઅંદાજ કર્યો? અને સૌથી મહત્વનો સાક્ષી, સીસીટીવીમાં દેખાતો પેલો 2 વ્હીલર સવાર વ્યક્તિ કોણ હતો? જો તેનું નિવેદન લેવાય તો આ કેસમાં સત્ય મિનિટોમાં બહાર આવી શકે છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।